તને કહું બહુ. હા બા બોલો ને, તમે કાં આવ્યા? હું તને એમ કહું તે માસીને ને ઓલા બેનને જે હું વાતું કરી મારી, મેં તને એવું હાજુ હું કહી દીધું તે તું એને ત્યાં એમ કહેવા ગઈ? હે તને કહું છું સંભળાય કે નહીં? હું કયું નહીં કહું કે બહુ હું વાતું કરે, મને બે જણિયું કયું નહીં કેસ કે આવી વાતું કરી તમારી, તો એવી વાતું કરી તને સમજણ નથી પડતી? હું તને એમ કહું રાયડું હું નાખો બા, મેં એવી હાજી હું વાતું કરી, તમે મને કહ્યું ને રાયડું જ નાખો છો. હું મેં કહી દીધું એને વાતું કરતા. હું તો જોલા મંગુ પાછી છે ને એમાં કાજુ બદામ લેતા હતા ને દુકાનેથી, કોકની દુકાન નામ તા હું ભૂલી ગઈ તી, હું ત્યાં ઊભી હતી, હું જાણવા ગઈ માસી છે ને 2.5 કિલો મમથાર કરાવ્યો. એ બોલતા હતા પેલા નવા રેવા આવ્યા ને બે બેન આવ્યા ને એ કે એને મમથાર કરાવ્યો ને તી કે કાજુ બદામ નાખવા તી આપો તી, એમ વાત મેં સાંભળી. તમને બેને વાત કરી માસીએ કે મેં મમથાર કરાવ્યો, કેવા પાકા છે હે મમથારે કરાવ્યો, આપણા છોકરાઓને 5 સપટી જેટલો કંઈ શાખવા દે હે, કેવા છે ને તમે પાછા કયો એવી વાતું કરે. હું મેં વાતું કરી કયો મને? હું તો ત્યાં ઊભી હતી તોય મેં માસીને પૂછ્યું કે માસી તમે હું કહું કે આ કેવા હાટું કાજુ બદામ લ્યો? તો કાંઈ બેન છે ને એની કે ઓર્ડર હતો ને તે મમથાર બનાવ્યો ને કે તેમાં નાખવા કે, તોય મેં ત્યાં એમ કીધું કે તમારી પાસે હું કહું હોય ને વધારે તો અમને હું કહું આપજો 1/2 કિલો 250 જી હોય હું કહું તો છે ને અમે હું કહું કે શું કહેવાય કે આ પૈસા દઈ દે હું બરાબર ને? તો ના ના મારે કે ઓર્ડર છે એને દેવાનું છે, બાકી કોઈ નથી દેવાનો હોય કે હવે નથી કે એમ કરી ને પાછા છે ને બંધ થઈ ગયા. તમે જુઓ તો પાછા કે માસી મારી બેન કરતા હું મેં હાજુ કહી દીધું. હું તને ઊભી હતી મેં એને એમ જ કીધું કે માસી તમારે હાલો જમવા બેહું ને, હું કહું હાલો, બીજું કંઈ મેં નથી કીધું. તમે સીધા બા મારી ઉપર સડી બેઠા દી. હું સડી બેઠા એમ કહેતી હતી કે તારી વહુ એમ કીધું કે હવે બેન જાય તો સારું. મેં તને એમ કીધું, મેં એમ કીધું કે હવે જો બેન જાય ને તો આપણે બધી વાતચીત થાય ઘરમાં. મેં બીજું એમ કીધું કે વહી જાય હાસું બોલજે તું, ખોટા છે ને એમાં બોલમાં મારે છે ને મારી બેન આવીને સંબંધ રાખવો છે, મારે રહેવું એકલીને. તું એમ બોલમાં મોટી હો, હું તને અટાણ સુધી કંઈ નથી બોલી એટલે તું પછી બધું આવું ઓલું કરે ને. હવે તું જીરીક સમજ કે મારી હાહુ મારો કેટલો સાથ દે ને તું મારી બુરાઈ કરે, તને એટલી અકલ નથી આવતી કે મારી હાહુનું એમ ન કરું. વાડી વેસવા ડોહો નહોતો દેતો ખબર ને, મેં ડોહાને સમજાવ્યો એટલું તો તું સમજ. તમારે હાટું કેટલી ખેસા કોઈ દી મેં સોનલને કંઈ ઓલું કીધું? હાસું બોલજે તારી વારું જો વર્તી હોય પણ તને કંઈ નંબરે તને એમ ન થાય કે મારે હાહુને ઓલું ન કરું? મારે તારી હારે કંઈ નથી બોલવું. તું છે ને આવી રીતે મારી કોઈની વાત કરીમાં તું કોઈને ઓલા કહેતા હતા કે જો મારે હાહુ આવા છે ને તેવા છે ને, તું શું કરવાય? હું તો એવી છે હાવ, તને એવી લાગું છું તારે હાહુ તને? લે બા તમે તો જો ઉપડો મારી ઉપર, ડોહો વેસવા ન દે, કેવી ડોહા વેસવા ન દે. લે તમારા દીકરાએ મહેનત કરી, કંઈ તમે એકલાય મહેનત નથી કરી. એને કીધું કે મારે વેસવી છે, તમે પાછા એમ કહો કે એને જ મહેનત કરી વાતું કરતા. તમને એમ ન થાય કે હવે મારો દીકરો હોવને આમને તેમને રાખીએ? તમે કેદી અમને સારી રીતે રાખ્યા? એ વાડી અમારી છે ને અમે વેસીએ ને ને કંઈ તમે નથી વાડી લીધી? બાપુજી હતા એના બાપુજીની હતી એટલે વાતું કરતા. એ કંઈ નહીં નત, અમે 2 રૂપિયા બસાવ્યા ને તો એટલા વીઘા લીધી. એના બાપુજી પાસે કંઈ નહોતું, રોગા છોકરા હતા તે 2 પૈણાવ્યા એના બધાય વાતું કરતી. કોઈ યારે મેં એટલે સંબંધ નથી રાખ્યો, ઘર ખાલી થઈ ગયું એમાં ને એમાં મારું. પાછી કે એને લીધી, એને નથી લીધી હો, તને પહેલાં કહી દઉં. અમે લીધી 2 કરકસર કરીને મેન ડોહાએ વાતું કરતી. એના તો છોકરા પૈણાવ્યા હતા, 4 દીકરીઓ ને 2 ભાઈઓ ને એ જ કામ કર્યું મેં તો પૈણાવાનું વાતું કરતી. પાછી ત્યાં કે એને લીધી, એની કંઈ નથી પહેલાં તને કહી દઉં. લે બા તમે તો જો હું એના પૈસા નહીં હોય મારા દાદાજી હરાના વાતું કરો તી, રૂપિયા તો હોય ને એના નહીં મેં વાતું કરતા. અમે લીધી તમે જ લીધી હોય. કેવી તમે તો બા વાતું કરો હાવ. મને તો એ ખોટી ઓલી ન ગમે, તમે ખોટા રીતે ઓલા કરો હાવ. હું તને એક વાતમાં સમજું, તું છે ને મારી ઓલી બુરાઈ કરીમાં. હું તને એક જ વાતમાં કરું, મારી છે ને ખોટી વાતું કરીમાં મને નથી પસંદ. ઓલી 2 જણિયું કહેતી હતી માસી જો ઠેલો ભરે ને કે મારે હાલો કેળવાયું જાઉં, તું એમ કરતી ના હાલે. આપણે એટલા દિને હાઈસા, મેં તને ખાલી એમ કીધું તું કે માસી હવે જાય તો આપણે ઘરની વાત થાય, તો એ બિસાડી અહીં આવીને બેસી જાતી, આપણે કંઈ વાતચીત કરતા. તો એ કંઈ નડતી તને ખોટી વાતું તું એની પાસે કરી એવી હતી કારણ વગરની?
તમને જી લાગે બા, મેં કોઈને કંઈ નથી કીધું. તમને છે ને મારી યારે ખોટે ખોટું છે ને બાંધણું જ કરવું. અહીંથી છે ને મારા દીકરાઓ વયા જાય ને એટલે તમને અમે તમને નથી પોહાતા એટલે વાતું કરતા. જાવ ને સોનલ પાસે બધાય ટાઈમ મોટી વહુને અટાણ સુધી કોકાઈવા જ રાખી, કોઈ દી કંઈ શાંતિ નથી દીધી. રોગે રોગા પાસાતા બોલો તી મને જરાય પસંદ નહોતું તમે બોલો હી. આ હું પહેલાં કહી દઉં તમને. એ હારું સોનલ પાસે જઈને બધું કરી વાતું કરતી. તારા હાટું થઈને હું સોનલ આવી એવો સંબંધ નથી રાખતી કે ગોયરું મારી મોટી બહુ નહીં નથી ગમતી બહુ વાતું કરતી. અટાઈને મહિના છે તો હું ત્યાં નથી જાતી, પૂરો ટાઈમ થઈ ગયો તોય તું પાછી તો બોલ બોલ કરે. તારા હાટું થઈને હું નથી કરતી કંઈ. નાકો મને બે દીકરા હરખા, બે વહુ હરખી, તું મારી આવી વાહેથી ખોટી વાતું કરે એ મને જરાય નહીં પોહાય. મોટી વહુ પહેલાં કહી દઉં તને. આ ઓહો નહીં પોહાય મારા હાટું. તમે સોનલનું નથી રાખતા, ખોટી વાતું કરતા નહીં હો બાપ. તમને પહેલાં કહી દઉં. હા નકો હું કહીશ તમારા દીકરાને કે બા જો આવી વાતું કરે ખોટે ખોટી. માસીને જાઉં એમાં હું શું કરું? તમે પાછા જોઈને જાઉં ખોટી વાતું કરતા જ નહીં. હું તમને પહેલાં કહી દઉં. ખોટે મારા નામ દ્યોતી કારણ વગરના. તમારે રાખવું ન રાખવું તમારી મરજી, મારું થોડું હાલે. લે પાછા તા એમ કહેતી. કંઈ વાંધો નહીં, તને છે ને કંઈ ઓલું નથી. કંઈ વાંધો નહીં દીકરી, તું તારે જે કરવું એ કર હો. પાછી તું એમ કે મારા દીકરાને બોલાવીને હું કંઈ થોડી બે દીકરાથી વાતું કરતી છે ને. ખોટી વાતું મારી કરતી નહીં, મને જરાય ગમતું નથી. તને પહેલાં કહી દઉં. હા ઓહો હવે તમને સોનલ હારી લાગવા માંડી કાં? હવે તમને એ હારી લાગે કાં? હાઈસવાની રહ્યા હોત તો ત્યાં જાઓ રહ્યો કાં ભાડે આવ્યા? ત્યાં છે ને હાલતું નથી. એ મોટી વહુ પાસે હાલે બધું જેમ કહે ને એમ કરે મોટી વહુ, એટલે ત્યાં નથી હાલતું. પાછા તો મને એમ કહે તારી યાર બોલવું જોવું છે. તને છે ને બોલાવવી ચકરી છે. મારે કંઈ તારી યાર લપ નથી કરવી. ના ભાગી કાં જાઓ? ભાગી હું કરવા જાઉં? હમણાં હું તમારા દીકરાને કહું કે બા છે ને આમ કે મને હું કંઈ બોલી નથી ને રોગે રોગું મારું નામ દઈને બેઠા હતી. હું ખોટી, તને હું ખોટી લાગું બધે જીવો જારું. હમણાં કહું ખબર પડે ડોહી તારી. લે પાછી તો કે તારા હાટું થઈને મારા હાટું થઈને તું નથી કરતી. પોતે બોલાતા જ કે બેન જાય તો પાછા કે ખોટી વાતો કરી મારી. લે મેં હું ખોટી વાતો કરી? કેવી ખબર પડી પોતાનું ઓલું થાય તો? જોતા ખરી ઠામ પડ્યા ને નળે હમું નથી કરાવતી સોનલને. એટલું એમ ન થાય કે હું નળ હમું કરાવી લઉં. હદ સેવા છોકરી તો એવી છે ને નળ હમું નથી કરાવી લેતી. જોતા આમાં ઠામડા કેમ વિસરવા, આમાં કેમ ઘરમાં તો એવું હમણાં તો સોનલને થઈ ગયું ને કોઈ દી બિસાડીને આમ ઘરમાં ન હોય. પણ આ શું કરે તો અહીંયા સંદીપ કુમાર ક્યાં વયા ગયા હોય, ક્યાંક કામ હોય તે ગયા હે. આમાં લે શાક વઘારીને ગયા, લોટ બાંધીને ગયા સામે ગરવામાં. હવે ખાલી મારે રોટલી વણવાની છે. હમણાં થઈ જાય ને પછી ખાઈ પીને હું ભાગું. મારે પછી ઘેર કેટલા કામ પડ્યા પણ એની હા હું અહીં ગુડાતી નથી કે હું અહીં રહું સોનલ પાસે. કેવી છે ઉપાડા વારીમાં પાડીતા એવી છે ને હમતી નથી. હવે તો આવી જાય તો સારું. હું નકર તો મારે અહીંની ઓલી નવાની ઓલી પ્રસંગ આવે, ઓલા વિવાહ આવે. મારે તો બધું અહીંયામાં હવામાં વાત જવા દેવું છે. મમ્મી એકલા બોલ કરો હો. ના બેન હું એમ કહું કે મારે તો જો કેટલું કામ છે ઘેરે, અહીં મારે તાર ધ્યાન રાખવું. તાર હા એમ નથી થતું કાંઈ આવું. હું એકલી એમ બોલું માં, બીજું કંઈ નથી બોલતી. તને કોઈ નથી કીધું સોનલ? અરે ના મમ્મી હું તમને નથી કહેતી. હું એમ કહું છું કે તમે હું એકલા બોલો છો એમ, બીજું કંઈ તમને નથી કહેતી. ને સંદીપ છે ને કંઈક કામ હતું ને તો ગયા કે હું હમણાં આવું. મેં કીધું હા એવા છે ને મમ્મી. હવે તો કેવાય એકલા કપડાં પહેરી લે એમ ન કહેતા કે સોનલ તું કે હું કપડાં પહેરું કા. પેલા કેવું મમ્મી લગ્ન પછી બધું બદલી જાય ને મમ્મી. પેલા કેવા લટોડા પટોળા થતા હોય, પછી તો આખું પૂરું જ થઈ જાય આપણું તો. એ તો એમ જ હોય. એ તો અમને ખબર છે એમાં. એ તો એમ જ હોય. લગ્ન પછી તો છે ને લાડવો કરવો જ થઈ જાય. ભલે મીઠો લાગતો હોય પહેલાં, પછી કરવો ઝેર થઈ જાય. શું કરે પણ આપણે તો આપણી રીતે રહેવાનું. તો કહું એ ઠાઠમાં થઈને રહેવાનું, ખાઈ પીને રહેવાનું. એમ ઘરમાં આવ્યું હોય તો શાંતિથી રહેવાનું. જેમ કરે એમ કંઈ ન બોલાવે તો આપણે આપણા ઘરમાં રહેવાનું. તેમ કરીને આપણા છોકરાને ધ્યાન રાખવાનું. બરાબર નહીં? કંઈ ઓલું કરવાનું નહીં. સાચી વાત છે મમ્મી. હું તો એમ જ કરું. હું કંઈ જવાબ જ નથી આપતી. હવે હું તો ઘરમાંય કાંઈ ધ્યાન નથી દેતી. જેમ કરે એમ. એની માને એમ નથી થતું કે મારા દીકરાને છોકરો આવશે તો હું જાઉં. અત્યારે કામ છે, બેંકે જ ગયા, કંઈક પણ કામ છે કહીને ન જાય. કંઈ ફોન હોય તો ન કે મમ્મી એકલા વાતો કરી લે. આ તો તમે છો ને એ નથી ને એટલે વાત કરો. ન કરતો એનો કાન હરવા અહીંયા જ હોય. હા મારી દીકરી શું વાતું કરે, એને એક જ વસ્તુ હોય વાતું કરતા. મને એવી ખીચ ચડે મમ્મી. અત્યારે કંઈક પણ કામ છે ગયા પણ એને કંઈ કહે નહીં, કરી આવશે ને પછી સોનલ લાવીને કહે કે હું આમ કરવા ગયો તો. પહેલાં કહે ને તો હું જવા ન દઉં. એટલે કેવા તૈયાર છે લાગે તમને મમ્મી. પેટીમાં ભલે ન હોય રેવા દે ને તૈયાર.
ભલે રે તૈયાર એમાં હું તૈયાર હોય તો ને શું કરી લે હે તાર ઘર તો છે તાર ઘરમાં તને કઈ હવે કાઢી તને મૂકે હે તું એ તારે મોથી રે શોખથી રે હું તો તને એક જ વાતમાં સમજુ કઈ નહીં યાર ઓલી કઈમાં હું તો સાચી વાત કરું છું તને હું તો એમ જ કરું ને એમ જ કરીશ હું કઈ બી નહીં નથી સાચી વાત મમ્મી બરાબર ને આથી સાચી વાત છે ને કે દીવાને એ ઘરમાં ટેસ્ટી રહેવાનું બોલાવે કે ન બોલાવે આપણે એને આપણે અહીંથી એ મગજમારી નહીં કરવાની એ કાંઈ પીને જલસા કરવાનું તો એક જ વાતમાં સમજુ બરાબર ને કંઈ ઉપાધિ નહીં કરવાની કંઈ લાઈફ નહીં કરવાની ભલે જેમ કરે સાચી વાત છે મમ્મી તમારી હું રોટલી કરવાની છે શું કરવાનું છે હું આવી હું કાલ સંદીપ તો નીકળી ગયા હું જાઉં જરીક ઊભું તો નહોતું થવાતું પણ હું કાલને જરીક વાર જાઉં ને તો કંઈક મમ્મીને કરવા લાગું એના બેનીમાં એવું છે કે હશે ને એ તો હું રોટલી તો કરી નાખી પણ નળ જ બંધ નથી થતો એટલે સંદીપ કુમારને 2 વાર તમે કીધું કે નળ હમો કરી દો તો કે ના નળ આવો જ છે આમ જ રહે કે બેન તમારા પાણી વહી જાય તમારે પછી આ પોહાય કે શું કરો એ ન કરાવે ધ્યાન જ નથી દેતા ઘરમાં એને ધ્યાન જ નથી કંઈ એને બસ બહાર જ રખડવું ને એને મનમાં મોબાઈલ જ લેવો બસ આખો દિવસ એ જ કામ કરવાનું એને કંઈ કામ નહીં બસ ઘરમાં કંઈ ધ્યાન જ ન દે મમ્મી હું તો થાકી ગઈ હવે કંઈ મારે નથી કહેવું એને જેમ કરે એમ બરાબર ને સાચી વાત છે જેમ કરે એમ કરવા દેવાય તારે કંઈ મગજમારી ન કરે તારું ક્યાં પાણી જાય એને ટાંકો ખાલી થઈને એને મોટર ચાલુ કરવી તારે ક્યાં કરવું તારે ક્યાં બિલ ભરવું સાચી વાત ને કરવા દે જેમ કરે એમ હાલમાં દીકરીઓ તું બે વાટે ભલે ને હું રોટલી તને ગરમ ગરમ આપું શાક અસલ કરી નાખું સંદીપ કુમાર રીંગણા બટેટાનું એમ તો રાંધવાનું તો અસલ કરે કા હા કરે તી રસોઈ તો અસલ બનાવે પહેલેથી જ જો ને રસોઈ તો સરસ જ બનાવે મમ્મી એવું કંઈ નથી તઈ કાંઈ વાંધો નહીં જે કરે જે કામ કરવા ગયા હોય બરાબર ને મમ્મી આપણે કાંઈ કહેવાની જરૂર નથી થતી જેમ કરે એમ હા હાઈ બેન હું રોટલી કરું મોડું થાય પછી આવી જાય તો કે મારી કરી જો વાતું કરતી હોય એટલે તશે ને શું કહેવાય કે એટલે તશે ને રોટલી ન થાય તને ખબર ને ભલે ને કે હું કંઈ બીન થોડી એનાથી બીતી નથી હું કંઈ હવે તો પહેલાં બીતી મમ્મી હવે તો હું કંઈ બીતી જ નથી હવે બધાય હામું બોલતો પહેલાં તો બા હામું ન બોલ હાલો હાલો આપણે છે ને બે કામ કરવા માંડીએ નકર કારણ વગરની છે ને આપણે ઓલી કરીએ કે જો વાતું કરે હાલ નકર કહે કે જો કામ કરવા માંડીએ હાલ હાલ હવે ઝટકટ મમ્મી તો હાવ કેવા છે એમાં કંઈ બીવાન થોડું હોય વાતું કરતા ભલે ના આવે તો કંઈ હું કંઈ બીતી નથી મમ્મી એનાથી તમે અહીંયા છેટા વયા ગયા હતી એમાં કંઈ બીવાની વાત નથી ને વાતું કરતા લાગે બેન મારે તો જમાઈ થઈ વળી એમ થાય જો દીકરી સડાવે મને કે એવું સડાવવાનું ન હોય હાસી વાત કરું હું તો રોટલી કરવા માંડું જાતા હું હોય તો હોઈ જા છે ને મમ્મી